સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની, જ્યાં ચોટીલા નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ચોટીલા અને થાનગઢ તાલુકાની સરકારી હોસ્પિટલોની રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં ઓપીડીમાં ડિલિવરી સેવાઓ અને લેબોરેટરી ટેસ્ટ તથા સીએમસી કેસો સહિત વિવિધ પ્રકારના ખર્ચની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી। દર્દીઓને સમયસર નિદાન અને યોગ્ય સારવાર મળે તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। થાનગઢ હોસ્પિટલના પાણી ભરાવવાના સમસ્યા વિસ્તારમાં રેતી, માટી અને કપચી પચી નાખવા માટે મંજૂરી અપાઈ હતી। હોસ્પિટલમાં દવાઓ અને ઇન્જેક્શન ઉપલબ્ધ છે કે નહીં તેમજ દર્દીઓથી નાણાં લેવાયા છે કે કેમ તે અંગે સીધી તપાસ કરવામાં આવી હતી। સાથે જ કર્મચારીઓની હાજરી, તેમની દર્દીઓ સાથેનો વ્યવહાર અને સ્વચ્છતાના મુદ્દે પણ તાકીદ કરવામાં આવી હતી। બેઠકમાં મેડિકલ ઓફિસરોને મામલતદારો, નાયબ કાર્યપાલક એન્જિનિયર, હેલ્થ ઓફિસરો અને રોગી કલ્યાણ સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા।